બનાસકાંઠામાંથી ચાંગા પમ્પિંગ આજુબાજુથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં ભ્રષ્ટાચારના મોટા ગાબડા પડ્યા છે. ચોમાસા પહેલાં જો આ ગાબડાનું સમારકામ કરવામાં નહીં આવે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદ થયો અને જો મુખ્ય નર્મદા કેનાલમાં વધુ પાણી છોડવામાં આવ્યું તો તબાહીના દ્રશ્યો સર્જાતા વાર નહીં લાગે. અગાઉ પણ 6 મહિના પહેલાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા મિલીભગતથી આ સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના લીધે આખરે જગતના તાતને ભોગવવાનો વારો આવશે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હાલ તો ચોમાસા પહેલાં આ દ્રશ્યો જોતા આજુબાજુના રહેતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલાં ઉનાળાની ઋતુ દરમિયાન આ જ સ્થળો પર કેનાલમાં મોટા ગાબડા પડી ગયા હોવાનું સામે આવ્યું હતું. તે સમયે જવાબદાર અધિકારીઓએ આ ગાબડા અંગે યોગ્ય કામગીરી કરવા માટે બાંહેધરી પણ આપવામાં આવી હતી. તેમ છતાં હવે થોડા મહિનાઓ બાદ અહીં આ જ પરિસ્થિતિ ઉદ્ભવવા પામી છે. ત્યારે જઈને હવે શંકા ઉપજે છે કે અધિકારીઓ અને જવાબદાર કોન્ટ્રાક્ટરો ઉપર. પરંતુ હવે ચોમાસાની ઋતુ દરમિયાન પાણીની આવક વધવાની સંભાવના વચ્ચે જો અહીં કામગીરી કરવામાં આવે તો ખેડૂતોને ઘણા અંશે રાહતનો શ્વાસ અપાવી શકાય છે. બધા પૈસે બધા અમારા એમ 2 ડોહા અમારા એ રહ્યા 2 ડોહા સોગા આયા. એ ભાઈ ખરા